તમે બોલો સામો. તમારે કઈ કેવું હતું ને? મેમરી વાપરવાનું મનાય છે. ખરું છે. તમે જે પૂછશો એ કહીશ. તમે જે પૂછશો મને આમ યાદ નથી હતું સવારનું. રાજનભાઈ, સવારે તમે જે કીધું ને કે નેગેટિવિટી આવે સામે એક પોઝિટિવ થોટ મૂકવાનું. આ વિલમાં. એટલે એક સિચ્યુએશન એવી ઉત્પન્ન થઈ છે જેમાં મને નેગેટિવિટી આવી. કોઈ કે ગુસ્સો કરાયો કે કંઈ પણ ઉત્પન્ન થાય તો અત્યારે બીજાએ જે કંઈ પણ કર્યું હોય નેગેટિવ તો હું છું. એટલે નેગેટિવ હું છું એટલે એ નેગેટિવિટી જે આવનાર ઘટના છે એને નેગેટિવ જ કરવા આવવાનું છે. એ વખતે આ જે નેગેટિવ સિચ્યુએશન છે એનો કોઈ પોઝિટિવ અર્થ હું કાઢી શકું. જેમ કે આપણી અંદર આપણે કહીએ કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ, તો કોઈ પણ એક વસ્તુ છે એના જુદા જુદા અર્થ નીકળી શકે. હવે સે કે આપણે એસ્ટ્રોલોજર પાસે જાય તો એસ્ટ્રોલોજર કે ભાઈ મૃત્યુ છે, તો આપણે કે ભાઈ શેનું મૃત્યુ છે? તો મૃત્યુનો યોગ છે. તો શેનું મૃત્યુ? શરીરનું મૃત્યુનો યોગ છે, અહમના મૃત્યુનો યોગ છે. તો એક સમયની રેખાની અંદર શરીરના મૃત્યુનો યોગ. જો આપણે પોઝિટિવ બનીએ તો કદાચ શરીરનું મૃત્યુ નથી, અહમનું મૃત્યુ છે. કોઈ પણ એક યોગ છે, કોઈ પણ એક ઘટના છે, એના ઘણા બધા અર્થ આપણે કાઢી શકીએ. તો મારું કહેવાનું એટલું જ હતું કે કોઈ પણ નેગેટિવ સિચ્યુએશનની અંદર એ જે નેગેટિવ સિચ્યુએશન છે એને આપણે પોઝિટિવ અર્થ કાઢી લઈએ. અને ઓલવેઝ કોઈક પોઝિટિવ અર્થ હોય. સાધારણ કે ભાઈ સપોઝિંગ આવતીકાલે ખબર મને પડે કે ભાઈ કેન્સર છે, તો ડોક્ટર્સ કહે છે ભાઈ 6 મહિનાનો ટાઈમ છે. એક એનું નેગેટિવ અર્થ કાઢું કે ભાઈ મારે આટલું બધું કામ બાકી છે, છોકરાઓનું લગ્ન બાકી છે, જે કંઈ આટલું કમાવાનું બાકી હતું, એનું નેગેટિવ અર્થ થાય. એક હું જોઉં કે સપોઝિંગ મને ખબર હોય કે 1 કલાક પછી હું મરવાનો છું, તો શું થાય? 1 કલાક પછી જો હું મરવાનો હોઉં તો શું થાય? હા, તો બધી જેટલી મેગેઝીનો નકામી હોય એ ઘરમાંથી ફેંકી દઉં, જેટલા છાપાઓ નકામા હોય એ ઘરમાંથી ફેંકી દઉં. એની સાથે મારે રોજ ઝઘડો થયો હોય તો એને જઈને માફી માંગી આવું કે ભાઈ આજથી આપણો કોઈ ઝઘડો છે નહીં. આ તો હજી જીવવાનો છું એટલે ઝઘડો ચાલુ છે. 1 કલાક પછી હું મરવાનું, 6 મહિના પછી મરવાનું, કેન્સર આવી ગયું. એક એનું નેગેટિવ અર્થ હું કાઢી શકું, એક એનું પોઝિટિવ અર્થ કે ભાઈ કદાચ 6 મહિનામાં આખી જિંદગી જે મહેનત ન કરી, જો અભ્યાસ ન થયું, એ 6 મહિનામાં કદાચ જન્મો જન્મોનું થઈ જાય, કારણ કે એટલા ઇન્ટેન્સિટીથી હું કરું. ભાઈ આવતીકાલે મૃત્યુ છે ને મારે મૃત્યુની પાર નીકળી જવું છે.
તો એક નેગેટિવ સિચ્યુએશન નેગેટિવ અર્થ કાઢી શકું છું કે કેમ? એક નાની ચોપડી છે આપણે સોનલે લખેલી છે કે એના હસબન્ડે લખેલી, સોરી એના હસબન્ડે, પણ એને એના છેલ્લા 3 મહિના કેન્સરમાં બહુ જ ખરાબ સ્થિતિ હતી, પણ એટલું બધું પેન હતું એને, પણ એને એક પણ પેઇન કિલર ન લીધું, કઈ પણ ન, પણ છેલ્લા 3 મહિના એને આમ જે ઉલ્લાસ અને ખુશીમાં કાઢ્યા આટલું બધું પેન હોવા છતાં. અને એક જ વસ્તુ એ બોલતી ગઈ કે આ રિધમ ચાલુ છે એટલે આ કેન્સર મૃત્યુની કાર નીકળી ગઈ. અને એના હસબન્ડે એ છેલ્લા 3 મહિના જે આ રિધમિક બ્રીથિંગ કરતા કરતા એ કેન્સરમાંથી નીકળી ગઈ. જે ઇન્ટેન્સિટીથી એને કર્યું હશે, આપણે રિધમિક બ્રીથિંગ આપણે કરીએ, પણ દરવાજા ઉપર કંઈક જોવા આવ્યો છે, આ કોનો ફોન આવ્યો છે, જરા જોઈ લઉં છાપામાં શું છે, જરા શેર બજારના, એટલે આપણામાં ઇન્ટેન્સિટી નથી, રાઈટ? એને ખબર હતી કે 3 મહિના જીવવાના બાકી જ છે, તો આ 3 મહિનામાં જે કરવાનું છે આખી જિંદગીનું કરવાનું. તો એ જે 3 મહિના જે નેગેટિવ સિચ્યુએશન શી જોઈન્ટેડ ટુ અ પોઝિટિવ મીનિંગ. કોઈ પણ નેગેટિવ સિચ્યુએશન એ ચોપડી વાંચવા જેવી છે, જો તમારા હાથમાં આવે. હા, તો એ કદાચ એના જો ઓલા શું કહેવાય એક્સેપ્ટ અંશો, હા, એ આપણે રિધમમાં પબ્લિશ કરવા જોઈએ. એક વ્યક્તિ ખાલી આ રિધમના આધારે કેવી રીતે મૃત્યુના પાર ગઈ. તો મારું કહેવાનું એટલું જ હતું કે નેગેટિવ સવારથી સાંજ ઘણું બધું બને છે આપણા લાઈફની અંદર, અને ઘણું બધું બનવાનું છે. કોઈ કહી શકે કે મૃત્યુ નહીં આવે, કે મારો દીકરો માંદો નહીં પડે, તો જે છે એ છે જ. એ બધા જે નેગેટિવ સિચ્યુએશન્સ આવે એમાંથી પોઝિટિવ અર્થ કાઢવા, એનું નામ વિલ. અને ક્યાંક દેર ઇઝ ઓલવેઝ અ સિલ્વર લાઇનિંગ, ક્યાંક પડેલું જ છે, આપણને દેખાતું નથી. અને જેવું દેખાઈ જાય આપણી દ્રષ્ટિ બદલાઈ જાય, વસ્તુ બદલાઈ જાય. તો આ જસ્ટ મારું કહેવાનું જે વિલ નું હતું, આજ તો પૂછું હું આપું છું. મોસ્ટ નેગેટિવ સિચ્યુએશનમાં એનો ક્યાંક પોઝિટિવ મિનિંગ પડેલો છે. એ મિનિંગ સાથે એ કનેક્ટ કરી લે એટલે એનું નામ વિલ છે. અને એની માટે બલ જોઈએ અંદર. બાકી તો પડી બળવાનું નથી. એટલે આમાં શું છે કે નાનપણથી આપણું અટેન્શન જ છે ને એ સિડ્યુસ જ થાય છે, ખેંચાય જ જાય છે. એટલે એ ટેવ જ છે. હમણાં હું બેઠો હોઈશ પણ ત્યાંથી કોઈક આવશે એટલે મારું અટેન્શન ખેંચાઈ જશે. ગાડીનું હોર્ન વાગશે તો અટેન્શન ખેંચાઈ જશે. એટલે આ અંદરનો સંસ્કાર, અને એ સંસ્કારને બદલાવો માટે અભ્યાસ કરવો પડે. એટલે અટેન્શનના નાના નાના પ્રયોગો કરીએ. આપણે જે ઘણા પ્રયોગ આપ્યા છે, પ્રિઝમનો પ્રયોગ છે, અટેન્શનનો પ્રયોગ છે. આપણે અરીસામાં એક ટપકું મૂકીએ પણ અટેન્શનનો પ્રયોગ છે. અટેન્શનના ઘણા બધા પ્રયોગ આપણે કરી શકીએ, નાના નાના પ્રયોગો આપણે કરીએ. ક્યાંક તમે બહાર ગયા, ખાલી પાંદડું હલે છે તો હવે 1 મિનિટ સુધી હું સિમ્પલ છે ખાલી. પછી ધીમે ધીમે એની સાથે મન જોડી દેવું, ફિલિંગ કે ભાઈ એ પાંદડું હલે છે તો એને પવન અડે છે તો કયું ફિલિંગ થાય છે, મને ફિલિંગ થાય છે એવું થાય છે કે કંઈક બીજું થાય છે. ધીમે ધીમે આપણું અટેન્શન એની અંદર પુરાવો. અટેન્શન આટલામાં પુરાઈ જાય અને સ્થિર રહે, એનું નામ ધારણા. એ ધારણા માટે અટેન્શનને આપણે એને કંટ્રોલ કરવાની એક શક્તિ જોઈએ. એટલે તાવડીયાજી કે ભાઈ ધારણા પહેલા પ્રત્યાહારની સ્થિતિ થવી જોઈએ. ઇન્દ્રિય જેમ તેમ જ્યાં ત્યાં ખેંચાઈ જાય છે, ઇન્દ્રિય સ્થિર રહેવા જોઈએ, બાકી અટેન્શન ખેંચાઈ જશે. એટલે ઇન્દ્રિયો ઉપર કામ કરવું પડે.
પછી ઇન્દ્રિયો કોની સાથે કનેક્ટેડ છે? તો મન સાથે કનેક્ટેડ છે. કરવું પડે. પણ મારી દ્રષ્ટિએ પ્રિઝમ બહુ જ સારી વસ્તુ છે. CSR બી વધતું જાય એટલે આપણું અટેન્શન ઇઝીલી ન ખેંચાય. કારણ કે જેવું અટેન્શન ખેંચાય એટલે શ્વાસનું રિધમ બદલાય. અટેન્શન ખેંચાય અને શ્વાસનું રિધમ ન બદલાય તો એટલું એ ઓછું ખેંચાય. CSR બી કરતા પ્રિઝમ બહુ જ સારું, શોર્ટકટ. અવેરનેસ ને કોન્શિયસનેસ નો ડિફરન્સ. પ્રોફેસર પ્રિન્સિપલ રિટાયર થયા હતા કે નહીં? ન રિટાયર થયા? શું છે તમે મને કહો ને, તમે કહો શું છે પ્રશ્ન? તો કંઈક તો તમને કોન્સેપ્ટ નું કીધું અને કોન્શિયસનેસ, તમને અંદર કંઈક કોન્સેપ્ટ હશે ને? અવેરનેસ આમ જે કંઈ થતું જાય એના માટે સજગ થતા જઈએ એમ, એટલે વર્તમાનમાં રહેવાની કોશિશ કરીએ. એક પથ્થર છે તો પથ્થરની અંદર અવેરનેસ કેટલું ને કોન્શિયસનેસ કેટલું? કોન્શિયસનેસ એટલે શું? કોન્શિયસનેસ એટલે શું? પથ્થરનો દાખલો છે. પથ્થરમાં શું છે? અવેરનેસ છે, કોન્શિયસ કયો શું છે? કોન્શિયસનેસ તો નહીં ગણાય. શું ગણાય? કોન્શિયસનેસ એટલે શું? આપણે સપોઝિંગ સંસ્કૃત ટર્મ એની માટે વાપરવું હોય તો શું આપણે વાપરીએ? સત. 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 બરાબર છે. સત એટલે છું, પણ એ કોન્શિયસનેસ છે. શું? કોઈ પથ્થર છે તો કોન્શિયસનેસ તો છે જ, રાઈટ? કોન્શિયસનેસ તો છે જ. તો હવે શું? હવે બોલો. અવેરનેસ નથી. કોન્શિયસનેસ છે પણ પૂરેપૂરું દેખાતું નથી. એટલે કોન્શિયસનેસ તો બધાની અંદર છે જ, પણ એ કોન્શિયસનેસ નો કેટલો ભાગ દેખાય છે? 0 ભાગ દેખાય છે. વનસ્પતિમાં થોડો ભાગ દેખાય છે. તો ત્યાં કોન્શિયસનેસ પણ છે અને અવેરનેસ થોડું વધી ગયું. બીજી રીતે જોઈએ, પથ્થરની અંદર કોન્શિયસનેસ ઢંકાયેલું છે. એ તો છે જ, સત. હા, એ સત છે, ઢંકાયેલું છે. તો એ જે ઢાંકે છે એને શું કહે? એ જે કોન્શિયસનેસ ને આપણા હોવાપણાને જે છુપાવે છે, જે પડદો છે, એને શું કહેશું? હવે ત્યાં યોગ સૂત્રની ભાષા છે, જરાક હવે બીજી ભાષા વાપરો. યોગ સૂત્રની ભાષા બરાબર, અવિદ્યા, માયા. માયા. તો અત્યારે અહીંયા માયાનો પડદો પૂરો છે, પણ ની અંદર કોન્શિયસનેસ તો પથ્થર જેટલું જ છે. પથ્થર જેટલું જ છે, પણ અવેરનેસ થોડું વધારે છે. એટલે માયાનો જે પડદો છે એ ત્યાં ઓછો છે. પ્રાણીમાં થોડું વધારે છે. સેમ. સત એટલે સત, જે છે એ સત છે. જે પડદા ઉપર બધું રમી રહ્યું છે એ સત. કોન્શિયસનેસ ના પડદા ઉપર બધું રમી રહ્યું છે. બસ એ ક્વોન્ટમ વધારે કે ઓછું જે દેખાય છે એ અવેરનેસ ના કારણે.
અવેરનેસ 100% અવેરનેસ હોય તો 100% કોન્શિયસનેસ કોણ બોલ્યું 100% કોન્શિયસનેસ દેખાય છે. હવે જ્યારે મનુષ્યની અંદર આવે છે તો શું ફરક અહીંયા પડે છે? વોટ ડિફરન્સ? એ પથ્થર, એ વનસ્પતિ, એ પ્રાણી અને મનુષ્ય એ વચ્ચે અંતર શું છે? આખી રમત અટેન્શન ધીમે 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 આખી રમત શેની છે? અટેન્શનની છે. અટેન્શનની છે. એટલે એક વનસ્પતિનું અટેન્શન કે પથ્થરની અંદર લગભગ 0 અટેન્શન, રાઈટ? પણ વનસ્પતિનું અટેન્શન જાય છે કે અહીંયા ખોરાક પડ્યું છે, અહીંયા પાણી સારું છે તો મૂળિયા આમ ફેંકવું. હા, એનું અટેન્શન જાય છે. એવી રીતે એક પ્રાણીનું પણ અટેન્શન, પણ મનુષ્યનું અટેન્શન કેવું છે? અંદર જઈ શકે અને બહાર જઈ શકે. આ જે અંદર જઈ શકે એની લીધે સેલ્ફ કોન્શિયસનેસ. સેલ્ફ કોન્શિયસનેસ સમજાય છે. પથ્થરમાં કોન્શિયસનેસ છે, પણ પથ્થરને પોતાને જ્ઞાન ન થાય કે મારી અંદર કોન્શિયસનેસ છે. આપણે જો કોન્શિયસ અંદરથી થાય તો આપણને ખ્યાલ આવે કે પથ્થરની અંદર પડેલું તો છે જ. સમજાય? એટલે ત્યાં સેલ્ફ કોન્શિયસનેસની શક્યતા નથી. એક પ્રાણીની અંદર કોન્શિયસનેસ છે, પણ એને પોતાને ખ્યાલ નહીં આવે કે મારી આજે પોતાને ખ્યાલ આવે આપણે એને ત્યાં આપણે ત્યાં શું એની માટે શબ્દ છે? આપણે શિવલિંગને શું કહે? શિવલિંગને શું કહે કે આ લિંગ સ્વયંભૂ છે. એ છે અને પોતે જ જાણે છે કે છે. છે અને પોતે જ જાણે છે કે છે. પથ્થર નથી જાણતો કે હું છું. તો એ મનુષ્યની અંદર જે ફરક પડી જાય છે એ સેલ્ફ કોન્શિયસનેસ. હવે એ જે સેલ્ફ કોન્શિયસનેસ જે અંદર પડેલી છે એ એની અનુભૂતિમાં કેટલું આવે છે? તુલસીની ઉપર એ અવેરનેસ, સેલ્ફ અવેરનેસ. સેલ્ફ કોન્શિયસનેસ તો છે જ, શક્યતા બધાની અંદર છે. એ જે દારૂડિયો સૂઈ ગયો છે પબની અંદર, એની અંદર પણ છે એ શક્યતા બધાની અંદર. પણ એ શક્યતા માનવા માટે અવેરનેસની જરૂર પડે, અને અવેરનેસ માટે અટેન્શનને અંદર મોકલવા. એટલે કોન્શિયસનેસ તો છે જ. સત, સત હર જગ્યાએ સત પડેલું જ છે. કારણ કે સત વગર હું જયારે કહું છું કે તમે છો એટલે સત, આ છે એટલે સત. એટલે હું કહું છું કે આ રમતના પડદા ઉપર આ વસ્તુ છે, પડદા ઉપર છે તો પડદો કોન્શિયસનેસ છે. પણ મને દેખાતું નથી, તો જે દેખાતું નથી એ અવેરનેસના અભાવ કે માયાના પડદાના કારણે દેખાતું. એ અણુ અણુ પરમાણુમાં એનું સ્વરૂપ કેવી રીતે જોઈ શકાય? તો ચેતનનું અणु अणु और परमाणु में ईश्वर ने જોવા, ઈશ્વર વ્યાપેલો છે કે એમ તુલસીदासजी के अणु अणु और परमाणु में એ વ્યાપેલો છે એને તું એ તુલસીદાસજી નું તમે તુલસીદાસજી પાસે જ સમજો તો સારું છે. હું સાયન્સની રીતે સમજાવવા જઈશ ને તમે બધા માથે આમ સમાયેલ. જે કઈ છે એ જ છે, જે કઈ છે એ જ છે. આપણે તમે હતા કાલની આપણે કીધું કે એક એનાથી સ્પંદન થયું ઓમકાર, અને એ ઓમકાર માંથી 52 અક્ષર બન્યા.
અને એ 52 અક્ષરમાંથી આ સૃષ્ટિ બની. એટલે જે કંઈ છે એ 52 અક્ષરમાંથી બનેલું છે. તો જે કંઈ છે એ છે. એક રીત છે આ જો આપણે જોઈ નથી શકતા, અને એ જે જોઈ નથી શકતા અવેરનેસના અભાવે જોઈ નથી શકતા. એટલે આપણે જે કોન્શિયસનેસ માટે મહેનત નથી કરવાની, અવેરનેસ વધારવાની. કોન્શિયસનેસ તો છે જ, પણ એ કોન્શિયસનેસ માટે આપણે જગ્યા કરવી પડે. એ જે છે એ અવેરનેસ. હવે અણુ પરમાણુ જે છે ને એ દર્શનની, એટલે જે 6 દર્શન છે ને એના શબ્દો છે, વૈશેષિકના શબ્દો છે. આ છે તો આ શેનાથી બનેલું? આ શેનાથી બનેલું? 5 તત્વથી. બરાબર છે. એ 5 તત્વ જેમ આપણે કહીએ કે ઓક્સિજનનો એટમ છે, તો સાયન્સ શું કહે છે ઓક્સિજનના એટમ માટે? ઓલવેઝ ઇનડિવિઝિબલ પાર્ટિકલ ઓફ ઓક્સિજન. એનાથી તમે ઓછું કરો તો પછી એ ઓક્સિજન રહેતું નથી. હા, એ એના ઇલેક્ટ્રોન્સમાં છૂટું પડી જાય છે. એટલે તમારે જો ઓક્સિજનને સાચવવું હોય, હા, તો એ આ એટમથી તમે એને ભાંગી નહીં શકો. આ એટમને ભાંગી નાખશો પછી એ ઓક્સિજન રહેતું નથી. આ નવી ભાષા નથી, આપણા ઋષિઓ આ જ ભાષા વાપરતા. એટલે એ શું કહે છે કે આ જે છે એને મારે, હું જયારે જોઉં છું ત્યારે આને આપણે સવારે વાત ન થઈ કે આને હું જોતો નથી. કોને જોઉં છું? અંદર જે એનું ચિત્ર ઉત્પન્ન થયું, હા, એ જોઉં છું. આ સમજાય છે? હવે ઓક્સિજન છે, ઓક્સિજન છે, રાઈટ? સવારે આપણે વાત થઈ કે અંદરથી અટેન્શન બહાર જાય છે. કોણ મોકલે છે એને? માઇન્ડ. અને આના કટકા કરી નાખે છે, આના કટકા કરી નાખે છે. તો આ ઓક્સિજન છે, તો એ ઓક્સિજનનું એક એટમ, એક પરમાણુ એ અંદર લઈ જાય છે. અને આખા બધાય નહીં જોઈએ. એ જેવું એક વસ્તુ ફરીથી અંદર ઉત્પન્ન થઈ જશે. બધી ઘેરી વાતો છે આ. એ પરમાણુ કેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે, કેટલું ટાઈમ ઓક્યુપાય કરે છે, એની દિશાઓ શું, આપણા ઋષિઓ ખૂબ અતિશય આ ગહેરાઈમાં ગયા છે. એટલે એ સમજવું બહુ મુશ્કેલ છે. સમજવાનું એટલી વાત છે કે આપણું મન બહાર જઈ આનો એક નાનો ટુકડો લઈ અંદર આવે છે અને ફરીથી આને આખું ચિત્ર અંદર ઉત્પન્ન કરે. એ જે નાનો ટુકડો છે એટલે આપણે અણુ કે પરમાણુ. હવે એની અંદર પરમાત્મા બેઠા છે. તમે કહો હવે એ જેવું અંદર આવે છે, મને ખ્યાલ આવે છે કે ઓક્સિજન, કે આ પ્લાસ્ટિકનો કટકો. આ ન હોત તો અંદર ખ્યાલ આવત? તમારા પ્રશ્નોનો જવાબ છે. ખ્યાલ એટલે શું? ખ્યાલ એટલે શું? એટલે થોડું કોન્શિયસનેસ આવ્યું. ખ્યાલ એટલે થોડું કોન્શિયસનેસ શું છે? સત તે છે. પણ એ કોન્શિયસનેસ કોના નિમિત્તે આવ્યું? આજે એક વસ્તુ છે, એ જે ખ્યાલ આવ્યો, જીવનો ખ્યાલ આવ્યો. તો એ જે ખ્યાલ છે એ કોન્શિયસનેસ છે, એ સત છે. એટલે એ કહે છે કે ભાઈ આની અંદર છુપાય. શું કામ છુપાયેલો છે? કે આના દ્વારા મને એને એ જે અંદર ખ્યાલ આવે છે, કે ખબર પડે છે કે આ વસ્તુ થઈ,
સપોઝિંગ હું પાણી ઢોળું અહીંયા તો તમને લાગશે કે પાણી છે કે નહીં, કોન્શિયસનેસ ઢોળું તો તમને ખબર નહીં પડે. આ સમજાય છે? એવી રીતે આ વસ્તુને જોવા માટે જે કોન્શિયસનેસ અટેન્શન બનીને જાય છે, આ વસ્તુને જોવા માટે, એ પાણી ઢોળવા જેવું થયું કે નહીં? તો મને ખ્યાલ આવતો, એટલે ખ્યાલનો ખ્યાલ નથી આવતો. આ સમજાય છે? પણ એ ખ્યાલ લઈ આવવા માટે પહેલા અણુની જરૂર પડી. એ જે અણુ છે, એટલે તુલસીદાસે કીધું, પણ એ અંદર તો ખ્યાલ પડેલો હતો, પણ મને ખબર નથી પડતી. એને ખ્યાલ પડ્યો કે એને મને શક્તિ આપી અને જોવા માટે. તો અણુમાં એ સમાયેલો હોય. તો આ અણુ જે છે એ એનું દર્પણ છે. એ આવી કઈક વાત કદાચ કરતા હશે તુલસીદાસ, મને ખબર નથી. આવી કઈક વાત કરતા. ખ્યાલ બહુ મોટી વસ્તુ. ખ્યાલ, મને ખ્યાલ આવ્યો. ખ્યાલ ક્યાંથી આવ્યો? એને આપણે ત્યાં એને પ્રત્યય, શબ્દ, અર્થ અને પ્રત્યય, આ બધી યોગની ભાષા. પ્રત્યય, મને પ્રતીતિ થઈ. આ પ્રતીતિ કયા? મને પ્રતીતિ થઈ, આની પ્રતીતિ થઈ. અંદર તો અર્થ ઉત્પન્ન થયો, એ અર્થને મેં નામ આપ્યું, એ શબ્દ, પણ એની પહેલા એની પ્રતીતિ થાય છે. એ કઈ શક્તિથી? હવે આ ન હોત તો એ શક્તિ છુપાયેલી રહે, પણ એ અંદર આવ્યું એટલે એ જે શક્તિથી એની પ્રતીતિ થઈ, એની શક્તિથી પ્રતીતિ. અને એ વખતે મને એનો ખ્યાલ આવ્યો કે અરે, એને મને શક્તિ આપી આ જોવા માટે, એટલે ચોક્કસ એની અંદર આ પડેલું છે. કદાચ આ તો જસ્ટ મારી વાત, બાકી તુલસીદાસજી જે કહેતા હોય, મારો વિષય નથી, મેં વાંચેલું નથી, કદાચ આવી કંઈક વાત કરતા હશે. દિવસ એને જયારે દુનિયા બનાવ્યું, પહેલા એને ખ્યાલ કર્યો ને પછી બહાર ફેંકી દી વસ્તુ. આપણે બહારથી એ વસ્તુ લઈ ગયા. દિવસ ખબર ને તુલસીદાસજીને જ્ઞાન કેવી રીતે? બસ એવું, કેવી પત્ની મળી જાય તો જ્ઞાન થઈ જાય. એટલે તો પત્ની જ જોઈએ, આખી કોઈનો ઉદાહરણ નથી. એટલે અંદર પણ પત્ની હોય, આપણી અંદર, જે આપણને કે કાન પકડે કે ભાઈ જરા જાગ. અંદરની પત્ની. એ બહારનું પત્ની એનું રૂપ, જે અંદર પત્ની પડેલી હોય એ એનું રૂપ. આપણે કાન પકડવા દઈએ તો. બોલો પ્રોફેસર. ડિસ્કોર્સિસમાં મેમરી પેટર્ન નું જે નાશ કરવાનો ઇરેડિક્શન, તો એના માટેની એક એક્સરસાઇઝ બતાવે. કાનમાં રૂ નાખીને અવાજ મોડિફિકેશન ઓફ માઇન્ડ આમ સાંભળવાનું કહે છે. હવે એ એમ કે આપણે સાંભળવાની કોશિશ કરીએ, એટલે એના માટે આમ અવેરનેસ આપણામાં આવે તો તે ઘડી આમ તો એવું થઈ જાય છે કે જાણે વિચારો પેદા થતા જ નથી આમ, એટલે જાણે બધું બંધ થઈ ગયું એવું લાગે છે. તો પછી તે ઘડીએ શું કરવું કે એક બાજુ વિચારો આમ બંધ થઈ જાય છે અને અવાજ સાંભળવાનો કે છે મન, એટલે મનના અવાજ જો કોન્શિયસ થઈએ છે, એટલે કે હવે એના માટે એ થઈ જશે તો વિચારો જાણે પેદા જ નથી થતા એવું લાગે છે. દસતા જે બનીએ એમ. બરાબર છે, એનો સંકેત થોડો ગહેરો છે. એટલે આજે કાન આપણે બંધ કરી અને યોગમાં શું કરીએ? ષણમુખી મુદ્રા, ક્લોઝિંગ ધ 6 doors. ષણમુખી મુદ્રા. હવે આપણે જ્યારે વિચારને ઓળખીએ છીએ ત્યારે ભાષામાં ઓળખીએ છીએ, અને ષણમુખી મુદ્રા કરીએ પછી ભાષા બંધ થઈ જાય છે, એ ખાલી ધ્વનિ રહે છે. વિચાર તો છે જ,
પણ વિચાર અને ધ્વનિનું હવે મિલન નથી થતું, એટલે એ વિચાર વ્યક્ત નથી થતો. વ્યક્ત થાય છે પણ બહુ સૂક્ષ્મ રીતે વ્યક્ત થાય છે, એમ આપણે કહી શકીએ. પૂછો, પ્રશ્ન પૂછો. એટલે અવાજ એ સાંભળવાનો હા, આવે છે. નહીં એટલે અવાજ એ સાંભળવાનો આ ધ્વનિ થઈ ને. ફરીથી પૂછો, ફરીથી પૂછો. આ જો આ બેન મને સવારે એ જ પ્રશ્ન પૂછતા, આ જ પ્રશ્ન, એનો જવાબ છે. ફરીથી પૂછો. એટલે એટલે આ સમજાય છે. ધ્વનિ, ધ્વનિ. આ ધ્વનિ શું છે? ધ્વનિ શું છે? તમે બધા ગાંધીનગર તો અડધા તો હતા અહીંયા. ધ્વનિ શું છે? શબ્દ જે ઉત્પન્ન થાય છે એને જે શરીર આપે છે એ કોણ આપે છે? ધ્વનિ આપે છે. ધ્વનિ આપે છે. ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? સ્વરપેટીમાં. સ્વરપેટીમાં. પણ એ ધ્વનિ એની પહેલા ક્યાં પડેલા હતા? શબ્દની વાત નથી કરતો હવે. ધ્વનિ. એ ધ્વનિ અને શબ્દ એ રમતા હતા. એટલે આ જ્યાં ષણમુખી મુદ્રા કરો ને એ ધ્વનિ તમને સંભળાય છે. શું સાહેબે કીધું? હું ભૂલી ગયો. શું કીધું? એટલે મેમરી પેટર્ન નું જે એમ કે નાશ કરવા ઇરેડિએશન એ કરવા માટેનો થાય છે. કાનમાં રૂ નાખીને મનના અવાજો સાંભળવા એમ. હવે તમારો સપોઝિંગ દૂરથી કોઈ ધ્વનિ ખાલી સાંભળે, તમારો એને ખબર ન પડે કે આ શું બોલે, જરા દૂર છે, એટલે તમારો ખાલી ધ્વનિ સાંભળે, ખ્યાલ આવે કે આ માણસની અંદર કેટલું દુઃખ પડ્યું છે, કેટલી ખુશી પડી છે, કેટલું ઉતાવળ પડ્યું છે. આ સમજાય છે હું શું કહું? એટલે એ જે ધ્વનિ નીકળે છે એ મારા બધા સંસ્કારના નિચોડમાંથી નીકળે છે, મેમરી પેટર્નના નિચોડમાંથી. અમુક એકદમ વ્યક્ત થાય, અમુક લોકો એકદમ ખુશીની વાત કરે તો આપણને એમ લાગે કે દુઃખી વાત કરી ને. એટલે અંદર જે છે મેમરી પેટર્ન્સ નો જે ટોન છે એની અંદર દુઃખ પડેલો છે. અમુક લોકો હસતા હોય પણ આપણને એમ લાગે કે રડતા હોય. તો મેમરી પેટર્ન્સ નું જે ટોન છે એની અંદર દુઃખ છે. તો એ સાહેબ કહે છે કે આ તમે કરો તો અંદરની તમને ધ્વનિ પકડાશે, તો તમારા મેમરી પેટર્ન નિચોડ નીકળે છે એ પકડાશે. હું આવો છું, મારું વાઇબ્રેશનલ ટોન આવું છે, દુઃખનું પ્રમાણ આટલું છે. ઘણા લોકો ખૂબ હસતા હોય, ખૂબ બીજાને પણ હસાવતા, તો હકીકતે અંદર બહુ દુઃખી હોય, અતિશય દુઃખી. એનું ધ્વનિ કહી દે. એ ધ્વનિની અંદર બધું પડેલું. એટલે ષણમુખી મુદ્રા કે આ બધું સાંભળતો ગયો, સાંભળતો ગયો, સાંભળતો ગયો. એ સાંભળવામાં જે બદલાઈ જશે. સાંભળવું કે જોવું બેવ સરખું જ છે ને. અવેરનેસ બેવ સરખું જ છે ને. હૃદયના અવાજો અને ફેફસાના અવાજો સાંભળાશે એ પણ સ્થૂળ રીતે કે પછી એટલે આગળ એ જ એક્સરસાઇઝમાં આવે છે કે હૃદયના અવાજ પણ સાંભળો ને ફેફસાના અવાજ પણ સાંભળો. ચલો હવે હૃદયનો અવાજ તો બહુ ઈઝી છે. હા, એ તો આમ બરોબર છે. ફેફસાનો અવાજ શું? શ્વાસ છે લઈએ ને કાઢીએ દરમિયાન જે
થોડો ઘણો જે અવાજ શું છે ફેફસાનો અવાજ? બોલો. શું કીધું? સોહમ. સો એ ફેફસાનો નાદ છે. હું ઈ જ છું. હર ક્ષણે આપણે ફેફસા બોલીએ. હું ઈ જ છું. આપણે બાપ છીએ, પ્રિન્સિપલ છીએ, આ છે, જ્ઞાની છીએ, પછી એ નથી. Breathing બદલાઈ જાય. પછી કયા કિસમના બાપ છે? દીકરા એ દુખી ગયા હોય તો દુખી બાપ છે. હા? ને એ બધું પછી હર ક્ષણે આપણા ફેફસા આપણને યાદ આપે છે કે હું એ જ છું. સો બહુ સારી એક્સરસાઇઝ છે, બહુ જ સારી exercise. એટલે આ બધું સંકલન કરીને બહાર પાડો ને બધાની માટે. રિધમમાં આપો, બધા ઉપયોગ કરી શકે. સંકલન કરીને બધાને આપો. જ્યાં ત્યાં એ લખી ગયા છે. ઓલી મોટી વોલ્યુમ છે સાહેબ તમારી પાસે? હા, એમાં નાના નાના ઘણા બધા પ્રયોગો છે. હા એટલે મેં કર્યું છે જપના આ તે બધું સંકલન કરીને આપી દે ને બધાએ. હમ. સૂક્ષ્મ જગત એટલે સંસ્કારોની પ્રક્રિયા. હવે તમે તમારો ધ્યાન ઓળખી જાઓ તો બીજાનું તો ઓળખી જશે ને. જે કંઈ છે એ સાઉન્ડ જ છે. જે કંઈ છે સાઉન્ડ જ છે. આખી સૃષ્ટિ સાઉન્ડ માંથી બનેલી છે. એનર્જી ઓફ સાઉન્ડ. અને એ સાઉન્ડ ને કેમ સમજવું, એની અંદર કેમ ઉતરવું, એનું નામ મંત્ર. મંત્ર યોગ. મારું એક ઓરિજિનલ વાઇબ્રેશનલ ટોન છે સોહમ, અને સંસ્કારોના કારણે એક વિકૃત વાઇબ્રેશનલ ટોન થઈ ગયું છે. મેમરી પેટર્ન એ જો હું જોતો જાઉં એ શાંત થતું જાય તો અંદર જે સુષુપ્ત ઓરિજિનલ મારો સંસ્કાર એ જાગૃત થઈ જાય. લગભગ હું શિબિર સાઉન્ડ ઉપર જ લેવાનો છું. આ 52 અક્ષરો શું છે, કેવી રીતે ઉત્પન્ન થયા, એની અંદર શક્તિઓ શું પડેલી છે. હમ? એટલે એ આંખ સામે વ્યક્ત થાય તો ચિત્ર, ને આ કાન સામે વ્યક્ત થાય તો એ વ્યક્ત ન થયા એની પહેલા શું હતા, ક્યાં હતા? આપણે એને રંગ આપ્યો તો ચિત્ર તરીકે વ્યક્ત થયા. આપણે એને ધ્વનિ આપ્યું તો અવાજ તરીકે. પણ એની પહેલા કઈ શક્તિના રૂપમાં? આપણું જે ભારતનું દર્શનનું આ ગહેરામાં ગહેરું સાયન્સ છે. હા, જે વાત કરે છે સારું હમિંગ સંભળાતું હોય. કાનની તકલીફ નથી ને, જોઈ લો શું થશે. બંધ કરી તો એમ ભાઈ હા, એકદમ બધું સાયલન્સ હોય તૈયાર. બસ બહુ સારું. બસ એમાં ડૂબી જાઓ. ભણેલા છો ને? બસ બસ. હા, એટલે પત્ની 2-4 ભાખા મારે ને ત્યારે સંભળાય ને ત્યારે કેજો. હા? ત્યારે કેજો. બસ પછી સમજવું કે હવે હા મારે બધું મારવા આવે ને બજાર આ તો ક્ષણે 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 2-4 બોલી દે આપણને, એ બોલે ને આપણે અંદરનો એ નાદ સંભળાય. ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી.
તમે કીધું ને દોહો ક્યાંથી આવે? ચાલ તું જ કે પુરુષ પાસે શું છે અને સ્ત્રી પાસે શું છે? સ્ત્રી પાસે શું છે કે પુરુષ પાસે નથી? હાઉ ટુ ગીવ બર્થ. હાઉ ટુ ગીવ બર્થ. એ પુરુષ પાસે નથી. પુરુષ પાસે શું છે કે સ્ત્રી પાસે નથી? બોલ બોલ. ટાઈમ પૂરો થયો હોય તો કહેજો. રિસીવિંગ અને હા, તો જે રિસીવિંગ છે ત્યાં સર્જનની શક્તિ છે, જ્યાં ગિવિંગ છે ત્યાં વાવાની શક્તિ છે. સમજાય છે? આ બે શક્તિઓ. એટલે સ્ત્રીએ પુરુષ પાસેથી શું શીખવાનું છે અને પુરુષે સ્ત્રી પાસેથી શું શીખવાનું? પુરુષે સર્જન કેમ કરવું, પ્રસૂતિ કેમ કરવું, એ એને સ્ત્રી પાસેથી શીખવાનું છે. અને સ્ત્રીએ વાવવું કેમ એ પુરુષ પાસેથી શીખવાનું. અને આ જેવો એકબીજા શીખી જાય છે એટલે કમ્પ્લીટ થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે. આ આને આપે અને આ આને આપે. આ બેઉની પાસે એ જે શું કહેવાય, આ સૃષ્ટિનું જે રહસ્ય છે બેઉની પાસે અડધું અડધું છે. એટલે આ આની પાસેથી શીખી લે, એ આની પાસેથી શીખી લે. એનું નામ મેરેજ. એનું નામ મેરેજ. બહુ ઘેરી. આ તો જસ્ટ થોડી. હવે પીડા શેની અંદર છે? સર્જનની અંદર. વાવવામાં પીડા નથી. બીજ ફેંકીએ દઉં તો એકાદી બીજ તો ઉગશે. આમે પુરુષ હજારો કરોડો બીજ ફેંકે છે, એમાંથી એકાદી ઉગે છે. એને કઈ એની અંદર ક્યાંય પણ પીડા નથી. એટલે પુરુષનો જે માર્ગ છે ને એ સફરિંગ માંથી પસાર થઈ બહાર છે. કારણ કે એના જીવનમાં કોઈ પણ પીડા નથી. એટલે એને પીડામાંથી તપની અગ્નિ ઉત્પન્ન કરવી પડે. સ્ત્રીના જીવનમાં ઓલરેડી પહેલેથી પ્રસૂતિની પીડા લખાયેલી જ છે. સમજાય છે? એટલે એને શું શીખવું પડે? એને શું શીખવું પડે? એટલે મારી અંદર જે બીજ વાવેલું છે પહેલેથી, એ બીજને મારે સર્જન કરવું છે. તો એની માટે મારે સ્ત્રી પાસેથી શું શીખવું પડે કે જન્મ કેમ આપવો? કારણ કે ઓલરેડી બીજ મારી અંદર પડેલું છે. એટલે એની પાસે શીખવા જવું પડે કે નહીં? અને સ્ત્રીએ શું શીખવું પડે? બોલો બોલો. આટલા ભોળા વાળ થઈ ગયા, તમે કઈ બોલતા નથી. વાત તમારા જેટલા નથી. શું શીખવું પડે? બધું તો આવીને બોલી જાઓ છો. શું શીખવું પડે? હા, કઈ રીતે?
કઈ રીતે? એ તો ધારણ શક્તિ છે જે 9 મહિના તો એ હોલ્ડ કરે જ છે. એક પુરુષને કહે ને અહીંયા કે એક વિચાર તું 9 મિનિટ માટે 9 સેકન્ડ માટે હોલ્ડ કર, ચાલ આમાંથી કોઈને પણ કે નહીં કરી શકે, નહીં કરી શકે. આમાંથી એક પણ પુરુષ તું કે ભાઈ 9 સેકન્ડ માટે તું એક વિચારને ધારણ કર, 9 મહિનાની વાત ક્યાં. પણ જ્યારે પેટમાં બાળક રહે છે એટલે 9 મહિના એનું અટેન્શન વન પોઇન્ટેડ, એટલે એ જે પુરુષે શીખવાનું છે એ વન પોઇન્ટેડ અટેન્શન. એની અંદર બીજ તો પડેલું જ છે પણ એને પાણી આપવા માટે એને વન પોઇન્ટેડનેસ શીખવાનું છે. એકાગ્રતા. એ એકાગ્ર નથી. આજે ક્રિકેટ મેચ, આવતીકાલે ઇલેક્શન, બરાબર છે, એકાગ્રતા નથી એના જીવનની અંદર. એકાગ્રતા એને સ્ત્રી પાસેથી શીખવું પડે. વન પોઇન્ટેડ. આપણી બાજુ કેવી રીતે લાવવું? આપણી બાજુ એનું અટેન્શન ને વન પોઇન્ટેડ આપણી ઉપર વાય સાધનાની જે રહસ્ય અહીંયા જ છુપાયેલું છે. વાય અટેન્શન નો સોર્સ ક્યાં છે? ડિવાઇન ફેમિલી નું બીજું નામ શું? પુરુષ. પુરુષ. આ સમજાય છે? આખી રમત પકડાય છે. આ તો એક શરીરની રમત થઈ ગઈ જે આપણે વાત કરી. પણ સૂક્ષ્મ લેવલે રમત શું છે કે બિચારો પુરુષ જે છે જેની સાથે આપણે લગ્ન કર્યા છે એનું અટેન્શન એક જગ્યાએ સ્થિર રહેતું નથી. મારો ધંધો, આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર કોણ બનશે, ઇલેક્શન કોણ જીતશે, ક્રિકેટ મેચમાં શું થયું, આ વર્લ્ડ ઇકોનોમીને શું થયું, આ તે વન પોઇન્ટેડ અટેન્શન નથી. પછી ખબર નહીં કદાચ અટેન્શન આમથી આમ ક્યાંય પણ જતું હોય. વન પોઇન્ટેડ અટેન્શન નથી. એટલે આખી જે લગ્ન જીવનનું રહસ્ય એ છે કે ધીમે ધીમે સ્ત્રીએ પુરુષનું અટેન્શન વન પોઇન્ટેડ. એટલે જોવા વાળો પુરુષ છે અને જે દેખાય છે એ અને સ્ત્રીએ શું બનવું પડે? શિવ શું કહે છે? ઊંઘમાંથી ઉઠીને શિવજી કહે છે તું છે એટલે હું છું, તું છે એટલે હું છું. એટલે જેવું એની અટેન્શન સ્ત્રી ઉપર પડે છે સ્ત્રીની ક્વોલિટી બદલાઈ જાય છે. આમ સાધારણ લ્યોને નવા લગ્ન થયા છે, તો એ નવી પરણેલી જે રાઈટ એ શું માંગે છે? અટેન્શન. અટેન્શન. એ જે અંદરનું તત્વ છે એ નવું પરણેલું જ છે હર ક્ષણે. હર ક્ષણે નવું પરણેલું જ છે. બસ. એટલે અટેન્શન ફેંકવું એ પુરુષનું કામ છે પણ એનું અટેન્શન વિખરાયેલું પડેલું છે. એ જો સ્ત્રી એને એકાગ્ર કરે એ અટેન્શન પોતાની, તો એને ટ્રીક આવડી જાય કે અટેન્શન કેમ અટેન્શન એકાગ્ર કરતા કરતા એને એ ટ્રીક આવડી જાય. એનું તો ઓલરેડી એકાગ્ર છે જ પણ એને ફેંકતા નથી આવડતું. આને ફેંકતા આવડે છે પણ એની પાસે એકાગ્રતા નથી. જો ફેંકતા એને આવડી જાય તો એને જન્મ પણ કઈ આપવું અને બીજ પણ કેમ વાવવું એ બંને શક્તિઓ. આ અટેન્શનની બે ક્વોલિટી છે.
એકાગ્રતા અને ટુ થ્રો ધી અટેન્શન, આ બે ક્વોલિટી. આખી સાધનાની રમત અટેન્શન ઉપર જ છે. એટલે આપણે લગ્ન કરીએ. મારી પાસે જે નથી એ તું મને શીખડાવ, અને તારી પાસે નથી તું મારી પાસેથી શીખી લે. આ બે વસ્તુ. હા, થઈ ગયો ટાઈમ. જવું પડે સ્ટેશન આવવું હોય પછી, બાકી વધારાની ઓલી એક્સટેન્શન ટિકિટ લેવી પડે. એટલે ગેમ છે. આને લીલા કહેવાય. લીલા કહેવાય. એવું નથી કે આપણે શીખીએ, એવું નથી, પણ રામ ભગવાનને પણ આ જ શીખવું પડ્યું. એને રામ લીલા કહેવાય કે રામ ભગવાન આ કઈ રીતે શીખ્યા, અને સીતાએ એ વસ્તુ કઈ રીતે એને આપી, એને રામાયણ. આખું રહસ્ય એને રામાયણ. કઈ રીતે આ બન્યું? બહુ જ રહસ્ય છુપાયેલા છે રામાયણ. ડગલે ડગલે એક એક પ્રસંગોની અંદર. શીત એટલે જે શાંત કરે. એટલે પુરુષની અંદર જે એક્સાઇટમેન્ટ નો તત્વ કરે, જે શાંત કરે, એને શું કહેશું આપણે? સીતા. અને પુરુષનું અટેન્શન જે બધી જગ્યાએ રમી રહેલું છે, એને એકાગ્ર કરવાનું જે કામ કરે છે એ સીતા. અને જેનું અટેન્શન બધી જગ્યાએ રમી રહ્યું છે એનું નામ રામ અને સીતા. રામાયણ. હમ? અને દુઃખના કારણ શું છે? એક માથું કાપી નાખો એટલે ખબર નહીં બીજા 10 ઉગે છે કે એક ઉગે છે, મને ખબર નથી. પણ એક કાપવાથી જો 10 ઉગતા હોય તો વધારે રડાવે. 10 રે તો એટલા પ્રમાણમાં રડાવે, પણ જે રડાવે એ આપણા બધાની અંદર જે રડાવવાનું એક તત્વ છે, રાવણ એક રમવાવાળી તત્વ છે, એ રામ. અને જે એક્સાઇટમેન્ટ ને શાંત કરે એવું એ જે તત્વ છે એનું નામ સીતા. આપણી અંદર જ છે આ ત્રણ. માથું એટલે થિંકિંગ સેન્ટર, એટલે જે રડાવે છે ને રડાવે છે. અને એક વિચારને કાપી નાખે તો બીજો થઈ જાય છે. રાતે મળીએ.